પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત પાટીદાર આગેવાનો પર થયેલા રાજદ્રોહના કેસમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતના આમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયો હતો, જે બાદ સરકારે કેસ પરત ખેંચવાની અરજી તાજેતરમાં દાખલ કરી હતી, જેને લઈને સુરતની સેશન્સ કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી છે, જેથી તમામ આરોપીઓને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું। આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા। આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથેરિયા, રેશમા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતા। જો કે આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારા હેઠળ ગંભીર ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા। ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી। અનેક વખત આ કેસ પાછા ખેંચવાની માંગને લઈને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી। તેવામાં સરકારે કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી હતી, જે મામલે સુરત સેશન્સ કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી છે। અને પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે વકીલ યશવંતસિંહ વાળા, તેમને સાંભળીએ। હું યશવંતસિંહ વાળા એડવોકેટ। 2015માં હાર્દિક પટેલના વિરુદ્ધ ગુજરાત સરકારે જે રાજદ્રોહનો કેસ દાખલ કરેલ હતો, તે કેસ સંબંધે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલનો જે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જે કેસ હતો રાજદ્રોહનો, તે પણ પરત ખેંચવાનો નિર્દેશ કરેલ હતો અને તે સંબંધે સરકારે નોટિફિકેશન પણ જાહેર કરેલ હતું। અને તે નોટિફિકેશનના આધારે સરકાર તરફે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં સરકારે રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથી અને તે સંબંધે નોટિફિકેશનની કોપી સાથે એક અરજી આપેલ, જે અરજીનો આજરોજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે હાર્દિક સહિત અલ્પેશ કથેરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહના તહોમતમાંથી મુક્ત કર્યા છે અને સાથે સાથે અપીલ પીરિયડ સુધીના ₹15,000ના જામીન આપવાનો હુકમ કરેલ છે। નમસ્કાર, યશવંતસિંહ વાળા એડવોકેટ। ગુજરાત સરકારે હાર્દિક પટેલના વિરુદ્ધ 2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ સહિતની ફરિયાદ દાખલ કરેલ હતી। પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કંઈ ગુના સરકાર તરફે દાખલ કરવામાં આવેલા હતા, તેમાં મહદઅંશે 90% જેટલા કેસો ગુજરાત સરકારે નોટિફિકેશનથી વિડ્રો કરવાનો આદેશ જારી કર્યો હતો અને એ નોટિફિકેશનમાં રાજદ્રોહ સહિતનો કેસ પણ વિડ્રો કરવાનો ઉલ્લેખ હતો અને એ નોટિફિકેશનના આધારે ગુજરાત સરકાર તરફે સરકારી વકીલ સાહેબે સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ કેસ વિડ્રો કરવાની અરજી આપેલ, જે આજ રોજ પીડીજી સાહેબે કેસ પરત ખેંચવાની જે સરકારની માંગણી હતી તેના પર મોહર મારી છે અને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહ સહિતના ગુનાઓમાંથી અને એમનો જે આરોપ લગાવેલો હતો તે આરોપોમાંથી મુક્ત કર્યા છે અને સાથે સાથે દરેક આરોપીઓને 15,000ના જામીન અપીલ પીરિયડ સુધી આપવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। ભારત માતા કી જય। નમસ્કાર। સુરત સેશન્સ કોર્ટે ગુજરાત સરકારની કેસ પરત ખેંચવાની અરજીને ગ્રાહ્ય રાખતા આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથેરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે। મહત્વનું છે કે અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયો હતો, જે બાદ સરકારે કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી હતી, જેને સુરતની સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેથી તમામ આરોપીઓ રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે। રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવાની ખાતરી આપ્યા બાદ તાજેતરમાં જ સુરત સેશન્સ કોર્ટમાં કેસ પાછા ખેંચવાની અરજી કરવામાં આવી હતી અને આ અરજીને લઈને આજે સુનાવણી થઈ હતી અને આ સુનાવણીમાં કોર્ટે આ અરજીને મંજૂરી આપી છે, જેથી પાટીદાર અનામત
આ પાટીદાર અનામત આંદોલન સમય દરમિયાન જે રાજદ્રોહનો કેસ થયો હતો તેમાંથી આ નેતાઓ છે તેમને મુક્તિ મળી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.